નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે મારામારીની ઘટના ઉત્તરાયણ સમયે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો અને આ મારામારી એટલું બધું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। 20 થી 25 જણના ટોળાએ આ ગલીમાં પરિવારના ઘર પર આવીને હુમલો કરતા પરિવારમાં અનેક લોકોને માથાના ભાગે પગના નરા તૂટી જવા, કાનના પડદા ફાટી જવા જેવી અનેક ઈજાઓ થઈ હતી। ત્યારે ઉત્તરાયણ બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી હતી। ત્યારે મુસ્લિમ કોમના એક જ કોમના બે જૂથ વચ્ચે સામસામે મારામારીના બનાવને લઈને હાલ જે ઇજાગ્રસ્ત પરિવાર છે તે ડરના માહોલમાં જીવી રહ્યો છે અને તેઓના જણાવ્યા મુજબ આપના ગૃહમંત્રી એવા હંસ સંઘવી સાહેબ દ્વારા અમદાવાદની અંદર જે વસ્ત્રાલમાં બનાવ બન્યો છે તેને લઈને અસામાજિક તત્વો સામે લાલાક કરીને શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો વડોદરા શહેરની અંદર પણ આવા અસામાજિક તત્વોની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોઈ સબક આપવામાં આવે તો ફરી કોઈ પરિવાર પર આવો હુમલો ન થાય। ત્યારે હાલ જે પરિવાર ડરના માહોલમાં જીવી રહ્યો છે તેઓના જણાવ્યા મુજબ ઈદ પહેલા પણ તેઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને તેઓ દ્વારા તેની પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે પરિવારના જણાવ્યા મુજબ હર્ષ સંઘવી સાહેબે જે જાહેર કર્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તે સૂત્રનો જો વડોદરા શહેરની અંદર આવા અસામાજિક તત્વો પર કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે પરિવારની હવે એક જ માંગ છે કે આવનાર સમયમાં આ લોકો એટલા બધા માથેભારી ઈસમો છે અને તેઓ દ્વારા એટલો બધો આતંક મચાવવામાં આવે છે કે લોકો તેઓની સામે પગલું ઉઠાવતા પહેલાં અને સામે પડતા પહેલાં 100 વાર વિચાર કરે છે। ત્યારે વડોદરા શહેરમાં આવા અસામાજિક તત્વોની સામે પોલીસ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, આ પરિવારને ન્યાય મળે છે કે કેમ, અને હર્ષ સંઘવી સાહેબે જે સૂત્ર બહાર પાડ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તે સૂત્ર અનુસાર આમની સામે કોઈ એવા પગલાં કડક લેવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। અને હવે આ પરિવાર એટલો બધો ડરના માહોલમાં જીવી રહ્યો છે કે રાત્રે ઘરમાં લેડીઝો સૂઈ પણ નથી શકતા અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેઓની સાથે તસવીરની સાથે સાથે અનેક એવા ઠોસ પુરાવા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા આ અસામાજિક તત્વોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, કોઈ એવા સખત પગલાં ભરવામાં આવે છે કે કેમ, અને જે ઈજાગ્રસ્તો છે અને હાલ ડરના માહોલમાં જે પરિવાર જીવી રહ્યો છે તેને પોલીસ દ્વારા કોઈ ન્યાય અને કોઈ એવું ઠોસ પુરાવારૂપી કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, અને વડોદરા શહેરમાં બીજા આવા અસામાજિક તત્વો માથું ના ઉચકે, જેને લઈને હર્ષ સંઘવી સાહેબ દ્વારા જે અમદાવાદની અંદર કરવામાં આવ્યું છે એવા કોઈ ઠોસ પગલાં વડોદરામાં લેવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, વડોદરા। આ મારામારીમાં ક્યાં ઈજા થઈ હતી તમને? એટલે કઈ વાગ્યું તું? કાનમાં પડદામાં ફાટી ગયેલો અને એકદમ છે માથામાં વાગેલ। બરાબર, શું તકલીફ થાય છે એના લીધે? કાનમાં સંભળાતું નહીં। બરાબર, એટલે હજુ દવા ચાલુ છે દવા તમારી? ચાલુ છે, ઓપરેશન કરવાનું કીધું છે। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે વડોદરા ગોરવા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર વિસ્તારમાં આ પરિવારના ઘરે છે। મેં આપણે દ્રશ્યોમાં બતાવ્યું, આ તસવીરો છે। એ ઘડી ઉત્તરાયણે કોઈ કારણોસર ભારે મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીની અંદર આ પરિવારને ખબર નથી મારામારી શાના કારણે થઈ છે, પણ પરિવાર પર એકદમ જ અચાનક હુમલો કરીને ઘરમાં તોડફોડ કરવામાં આવી છે અને 20 ના 25 જણના ટોળાએ કોકના માથામાં ઈજા કરી છે, કોકના પગના ઈજા કરી છે, આ બહેનો કાનનો પડદો તૂટી ગયો છે, આ છોકરાની ઉંમર પણ ખૂબ નાની છે। તો આવો બનાવ બન્યો છે। તો બનાવને લઈને આપણે આ પરિવારના ઘરે પહોંચ્યા છે। એમના સ્થાનિકના પરિવારના જે મુખ્ય છે આપણે એમની જોડે વાત કરવાની કોશિશ કરીશું અને વધુ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય આપો? ગુલામ મુસ્તફા મારું નામ છે। સાહેબ એમાં મને તો કંઈ ખબર જ નથી, મારા ભાઈ સાથે હું ઝઘડો તો અમે ઘરમાં હતા, અચાનક જ આ બધું ટોળું આવી ગયું ને અમને મારવાનું તોડફોડ, ઘરમાં તોડફોડ ચાલુ થઈ ગઈ અને અમને બધા જે વાગેલા હતી અમે દવાખાને ગયા। હવે ત્યાંથી અમે 108ના મારફતે ગયા। હવે ફરિયાદમાં લોકોના જે નામ લખાયેલા છે, જે અમુક ફરિયાદમાં કાર્યવાહીમાં પકડેલા છે ને અમુક જે વોન્ટેડ જાહેર કરીએ બહાર ખુલ્લેઆમ ફરે છે। તો અમારી માંગ આ જ છે કે આ લોકો વોન્ટેડ બહાર ફરે છે એમને પકડે। અને અમારે હર્ષ સંઘવી સાહેબને કેવું છે કે જ્યારે વસ્ત્રાલમાં નોર્મલ ગાડીઓ તોડી હતી તો એમાં એમને વરઘોડા અને આ શબ્દો રીતે કાઢેલા છે। તો અમને આટલા બધા હથિયારો સાથે ઘરના અંદર તોડફોડ, લેડીઝોને મારઝૂડ, લેડીઝોના કપડાં ફાડી અને ઇજ્જતો પર હાથ નાખીને આટલું બધું કરેલું છે અમારા। તો આ આમના વરઘોડા લેકર છે કે નહીં? હર્ષ સંઘવી સાહેબને અમારું આ કેવું છે કે એમનો વરઘોડો કાઢે કે અમારું જોવે કે આ રીતે તમારા પર ખોટું થયું છે। ત્યારબાદ તમે ઉત્તરાયણનો બનાવ એટલે ઘણો બધો સમય વીતી ગયો છે અને ઈદ પહેલા પણ કંઈક બનાવ બન્યો હતો?
એ પહેલા જ બનાવ પહેલા મહિનામાં 14 તારીખે બનાવ બનેલો, પણ અમે કમિશનરની ઓફિસે ગયા, બધે જે જઈને અમે અરજીઓ નાખી, બધે નાખી, પણ અમને ક્યાંય ન્યાય ના મળ્યો. પણ મીડિયા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયની જરૂર છે. હર્ષ સાહેબને કહેવા માંગુ છું કે મેં પહેલાં અરજીઓ ગૃહ મંત્રાલય, અમિત શાહ, મોદી સાહેબ બધીને અરજીઓ નાખેલી છે, પેટ્રોલ સાથે મેં એવિડન્સ સાથે આપેલી છે, પણ અમને ન્યાય નથી મળ્યો. પણ હવે મીડિયા માધ્યમથી હું કહેવા માગું છું કે અમને ન્યાયની જરૂર છે, ન્યાય આપે. અમે આખો પરિવાર ભય માહોલમાં જીવીએ છીએ, અને એ લોકો ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલા છે, પોલીસવાળા જોડે મળેલા, એ લોકો પોતે કહે છે કે તમને રહેવા નહીં દઈએ, અને અમે પૈસાવાળા છે, તમારું કંઈ પણ તમારું ચાલે નહીં. એટલે ખરેખર અમારા પર કંઈ ચાલતું નથી, અને આ પોલીસ કંઈ કરતી નથી. એટલે મને એવું લાગે છે કે આ ખરેખર મોટા માણસો છે, એટલે એમનું કંઈ થાય નહીં. એટલે અમે ભયના માહોલ છે, છેલ્લા અમે કંટાળ્યા નહીં તો છેલ્લા અમે આત્મહત્યા કરી લઈશું. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ ઘરના સ્થાનિકના જણાવ્યા મુજબ ખરેખર ખૂબ દુઃખદ વાત કહેવાય. અને હર્ષ સંઘવી સાહેબે જે અમદાવાદની અંદર કર્યું છે એ ખરેખર ગર્વને પાત્ર છે અને સરાહનીય છે પોલીસની કામગીરી. નો ડાઉટ આમના જાણે છે પોલીસ અહીં વડોદરામાં કામ નથી કરતી એવું નથી, પોલીસ કામ કરે છે, પણ એમનું કહેવું એવું છે કે પોલીસ દ્વારા હવે એવી સખ્તાઈપૂર્વક કામગીરી કરવામાં આવે અને જે કોઈ આ સામાજિક તત્વો છે તેની અટકાયત કરવામાં આવે. અને હર્ષ સંઘવી સાહેબે જે સૂત્ર બહાર પાડ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ સૂત્ર અનુસાર જો આ અસામાજિક તત્વો જેનો ખરેખર અહીં આગળ ખૂબ જ ખૂંખાર નામ છે અને એ લોકોનું નામથી લોકો ડરે છે, એ લોકોએ જ્યારે ઘરમાં આવીને આવો હુમલો કર્યો છે અને આમના જાણવા એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ પોલીસ પણ એમનું કશું નહીં કરી શકે. તો આવા અસામાજિક તત્વો જ્યારે ખુલ્લેઆમ આવી વાત કરતા હોય તો ખરેખર એ પોલીસ માટે પણ એક શરમજનક વાત કહેવાય. તો ખરેખર હવે આ પરિવાર ડરના માહોલમાં જીવી રહ્યો છે અને અનેક જગ્યાએ તેઓએ રજૂઆત કરી છે, લેખિત મૌખિક બરાબર. વડોદરા એકલી નહીં પણ દરેક જગ્યાએ તેઓએ કોશિશ કરી છે, રજૂઆત કરી છે બરાબર. અને હમણાં હાલ 25-26 તારીખની આજુબાજુ પણ તેઓને મારી નાખવાની ધમકી મળવાને લઈને એ પણ લેખિતમાં રજૂઆત કરી છે. એટલે હવે પરિવારની એક જ માંગ છે કે હર્ષ સંઘવી આપણા જે ગૃહ મંત્રી સાહેબ છે તેઓએ જે જાહેર કર્યું છે કે ભાઈ જે કોઈ અસામાજિક તત્વો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, તેઓના જુલુસ વરઘોડા પણ કાઢવામાં આવશે. તો પરિવારની એવી માંગ છે કે આ અસામાજિક તત્વો ફરી કોઈ પરિવાર સાથે આવું કોઈ કાર્ય ના કરે, જેથી કરીને પરિવાર આજે શોકના માહોલમાં તો જીવે જ છે, દુઃખી તો છે જ, અને રાત્રે સૂઈ પણ નથી શકતા. મહિલાઓને તો બીજા ઘરે સુવા મોકલવા પડે છે. તો હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ પરિવારને સુરક્ષા મળે છે કે કેમ, અસામાજિક તત્વોની ઉપર કોઈ કાર્યવાહી કરીને તેઓને ન્યાય આપવામાં આવે છે કે કેમ. હર્ષ સંઘવી સાહેબે જે સૂત્ર જાહેર કર્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ સૂત્રની કોઈ અસર વડોદરામાં જોવા મળે છે કે કેમ. પોલીસ હવે જાગૃત થઈને આવા અસામાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ. આવા અનેક સવાલો હાલ વડોદરાના આ લક્ષ્મીનગર વિસ્તારમાં ટોપ ઓફ ધી ટાઉન એ ચર્ચાનો વિષય બનેલ છે. તો હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરીને આ લોકો સામે કોઈ ચુસ્ત પગલાં લઈને આ પરિવારને ન્યાય આપવામાં આવે છે કે કેમ, તેની સુરક્ષાના કોઈ પ્રાધાન્યો કરવામાં આવે છે કે કેમ. પરિવારના જણાવ્યા મુજબ આ જે લોકોએ પર એમને કેસ કર્યો છે એ લોકો પર પહેલાના પણ અનેક ગુના છે અને અનેક એવી ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ તેઓને પર કેસો થયેલા છે. તો હવે આની સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ, પરિવારની કોઈ સુરક્ષા કરવામાં આવે છે કે કેમ, પોલીસ તંત્ર દ્વારા અને અન્ય તંત્ર લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ સખ્ત એવી કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, વડોદરા.